અમદાવાદના હાથીજણ વિસ્તારમાં બર્ડ ફ્લૂની આશંકાને પગલે લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. શાળાના બાળકોમાં પણ ભય ફેલાયો છે. આવા સમયે વહીવટીતંત્ર કે શાળાના સંચાલકોએ તો બાળકોની ચિંતા ન કરી, પરંતુ એક જાગૃત પરિવાર તેમની મદદે આવ્યો છે. આ પરિવારે શાળાના બાળકોને 300 જેટલા માસ્કનું વિતરણ કરીને તંત્રને લપડાક આપી છે. જે કામ તંત્રે કરવાનું છે તે કામ જાગૃત નાગરિકો કરી રહ્યા છે. આ ઘટના પરથી જ સાબિત થાય છે કે આરોગ્ય તંત્ર પોતાની કામગીરીમાં કેટલું ઊણું ઉતર્યું છે. કારણ કે છેલ્લા 5 દિવસથી હાથીજણ અને તેની આસપાસનો વિસ્તાર સુરક્ષિત શ્વાસ પણ નથી લઈ શકતો. તેવા સમયે તંત્રે યોગ્ય કાર્યવાહી ફક્ત દાવાઓ જ કર્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગ, પશુપાલન વિભાગ, કલેક્ટર કચેરી અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંલગ્ન અન્ય ડિપાર્ટમેન્ટ બધા જ એક્ટિવેટ થયા છે અને એ પ્રમાણે કામગીરી ચાલુ થઈ છે. પશુપાલન ખાતાની કામગીરી તો જે દિવસથી પંખીઓ મળ્યા એ દિવસથી ચાલુ થઈ ગઈ છે. બર્ડ ફ્લૂની જે ઘટનાઓ જે અત્યારે વધી રહી છે, ત્યારે જે અમુક જે સ્કૂલો છે તેમાં નાના ભૂલકાઓ જે ભણી રહ્યા હોય છે, હાથીજણ તેમજ વિવેકાનંદ નગરની જે સ્કૂલો છે ત્યાં જે બાળકો છે તેમાં જે વાયરસ ના ફેલે તેના માટે તંત્રએ જવાબદારી લેવી પડતી હોય છે, પરંતુ તંત્રએ જાહેરનામું બહાર પાડ્યું નથી. તેમ છતાં પણ જે સ્કૂલો છે બધી તેઓ પણ ચાલુ છે. અહીં જે બાળકો છે તેઓને વાયરસ ના લાગે તેના માટે જે માસ્ક આપવાના હોય છે તંત્ર દ્વારા આપવામાં આવવાના હોય છે, પરંતુ આજે આ કોઈ પણ પ્રકારનો જે આ પ્રક્રિયા અહીંયા આ વિસ્તારમાં કરવામાં આવેલી નથી. જે નાના બાળકો છે તેને માસ્ક વિતરણ કરવાનું એક કામ એક વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું છે, કારણ કે છેલ્લા 3 દિવસથી આજે રોગચાળો ફેલાઈ રહ્યો છે. ત્યારે આ વિસ્તારના જે ડિસ્ટ્રીબ્યુટ કરે છે માસ્ક, તેમની સાથે જ આપણે વાત કરીશું કે જેવી રીતે જે આપ અત્યારે માસ્ક વિતરણ કરી રહ્યા છો, શું કારણ છે તેનું? આ હાથીજણ ગામમાં બર્ડ ફ્લૂ નામનો રોગ ફેલાયો છે, તેની માટે છોકરાઓને ચેપી રોગ લાગુ ના પડે તેની માટે હું માસ્ક વિતરણ કરી રહી છું. અમદાવાદમાં બર્ડ ફ્લૂની ઘટનાને પગલે ખેડા જિલ્લાના 6 ગામોમાં અલગ અલગ ટીમ દ્વારા મરઘાના સેમ્પલ લેવાયા હતા અને બર્ડ ફ્લૂનો કોઈ કેસ જોવા મળ્યો નથી. મહત્વપૂર્ણ છે કે બર્ડ ફ્લૂ અમદાવાદના હાથીજણમાંથી મળી આવતા સમગ્ર ગુજરાતના મરઘા ફાર્મરો ચિંતામાં મુકાઈ ગયા હતા. ત્યારે આરોગ્ય વિભાગ તરફથી આ રોગ વધુ ના ફેલાય તે માટે જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. હાલની તારીખમાં બર્ડ ફ્લૂ હોય એવા કોઈ સમાચાર મળેલા નથી અને છે પણ નહીં. એ ઘણા વર્ષો પહેલાં આવેલો ત્યારે હતું, ત્યારે બધા ફાર્મમાં બધો નિકાલ કરવામાં આવેલો, પણ આજની તારીખમાં એવું કોઈ પણ જગ્યાએ નથી. અમારા ગામમાં બી 2, 4, 5 ફાર્મ છે. અમે એને બી 1-2 પાર્ટીઓને પૂછી લીધું કે ભાઈ આવું કંઈક થયેલું છે, તો એ લોકોએ કહ્યું કે નહીં, અમારે કોઈ એવો પ્રોબ્લેમ છે જ નહીં. પણ અમદાવાદમાં સાહેબ તો બર્ડ ફ્લૂ હતો બરાબર, અને એમાં અમે લોકોએ બહુ ઇસ્યુ મોટો કર્યો. સમજો આટલું મોટું છે જ નહીં કે આણંદ તાલુકામાં જિલ્લામાં ક્યાંય તકલીફ છે જ નહીં. હું પોતે ફાર્મર છું, મારા 10,000નું ફાર્મ છે, પણ સાહેબ મારા ફાર્મ પર તમે જો 2 પક્ષી મરણ છે, કોઈ તકલીફ નથી કહીએ. અમદાવાદના હાથીજણ બર્ડ ફ્લૂના કેસમાં તંત્રની કામગીરી બીજા દિવસે પણ ચાલુ રહી. તંત્ર દ્વારા ઘરે ઘરે દવા વિતરણ અને DDTનો છંટકાવ કરવામાં આવ્યો, તો માઇક દ્વારા જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવ્યું. બર્ડ ફ્લૂની દહેશતને પગલે ઘરે ઘરેથી મરઘા એકત્ર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. તંત્રએ એવું પણ સ્પષ્ટ કર્યું છે કે મરઘા એકત્ર કર્યા બાદ ગામમાંથી જો મરઘા મળશે તો દંડ કરવામાં આવશે. રોગચાળો ફેલાયો છે, એના કારણે ગામમાં પ્રચાર કરવામાં આવ્યું કે મગડા તમે જમા કરાવી જાઓ. એ કારણથી હું મગડા જમા કરાવવા આવ્યો છું. ના કરાવો તો એ એમ કહેવા માંગે છે ગમે એમ કરીને 1 કિલોમીટરના અંતરમાં જે મગડા હોય એ કાયદેસર જમા કરાવી જવાનું, કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. રોગચાળા ફાળે છે એના લીધે.